કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કેમિસ્ટ્રી ક્રેશ કોર્સ પરમાણ્વીય બંધારણના લેક્ચર નંબર 2 માં ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ની ચર્ચા કરીશું, સોલ્વ કરતા જશું. બરાબર, તમે પણ સમજતા જજો અને પેટર્ન યાદ રાખજો. ઇમ્પોર્ટન્ટ પરમાણ્વીય બંધારણ એમસીક્યુ. A photon of 300 nanometer is absorbed by a gas and then emits two photons. એટલે વાયુ છે 300 નાનોમીટર નો ફોટોન એબ્સોર્બ કરે છે. એક ફોટોન 496 નેનોમીટર તરંગ લંબાઈ, તો બીજા ફોટોનની તરંગ લંબાઈ કેટલા નેનોમીટર હશે? એટલે લેમ્બડા 1 496, લેમ્બડા 2 કેટલી હશે? તો E absorbed is equal to E emitted. જેટલી ઊર્જાનું શોષણ સામે એટલી ઇમિટેડ. બરાબર, તો E absorbed emitted બે તરંગ લંબાઈ E is equal to E1 plus E2 બે ઉત્સર્જિત થાય. E બરાબર hc upon લેમ્બડા અને E1 બરાબર તો hc upon લેમ્બડા 1, તો E2 hc upon લેમ્બડા 2. hc તો 1 upon lambda 1 plus 1 upon lambda 2, 1 upon lambda જે તમને આપેલ છે કેટલા નેનોમીટર ફોટોન એબ્સોર્બ કરે છે, તો આપણે રકમમાં આપેલું છે 300 નેનોમીટર. એટલે આ 1 upon 300, 1 upon lambda 1 496 plus 1 upon lambda 2. બરાબર, તો 1 upon lambda 2 અહીંયા કરતા બનાવો તો આપેલી બાજુ જાય 1 upon lambda 2 બરાબર 1 upon 300 minus 1 upon 496, તો 1 upon lambda 2 496 minus 300 divided by 300 into 496. 496 એટલે near equal to 500 જ લ્યો. 496 minus 300 approx, तो 496 minus 300 એટલે approx 200 લેવા approx. અને નીચે approx 315 5 into 10 raised to 2, 3 into 10 raised to 2, 10 raised to 4, 15, and 15 into 10 raised to 4, 15, પછી 1, 2, 3, અહીંથી 20, અહીંથી 20 જશે. લેમ્બડાને કરતા બનાવી તો લેમ્બડા બરાબર 1500 upon 2, तो lambda is equal to, तो 750 आसपास નો આન્સર આવે. તો તમારા ઓપ્શન છે 759 659, તો આ એપ્રોક્સ 750 આસપાસ આવે તો નિયર ઇક્વલ ટુ 759. બરાબર, તો જવાબ આવે સી. તો તમારો આન્સર આવે સી. ઓકે, ચાલો પછીનો એમસીક્યુ. પછીનો એમસીક્યુ છે એનર્જી ઓફ એન ઇલેક્ટ્રોન ઇઝ ગિવન બાય E minus 2.178 into 10 raised to minus 18 joule z square by n square. Wavelength of light required to excite an electron in a hydrogen atom from level n equal to 1 to n equal to 2 will be. आपने एनर्जी આપેલી છે E બરાબર E is equal to minus 2.178 10 raised to minus 18 joule into z square by n square. Wavelength of light required to excite an electron in a hydrogen atom from level n equal to 1 to n equal to 2. n equal to 1 to n equal to 2.
જો કેટલી તરંગ લંબાઈની જરૂર પડે, કેટલી લેમ્ડા જરૂર પડે તરંગ લંબાઈ h આપેલો છે. તો 1 માંથી 2 માં ઇલેક્ટ્રોન તો બરાબર excited an electron in hydrogen atom from level 1 to 2 will be તો વેવલેન્થ મેળવવાની છે. h આપેલો છે 6.62 10⁻34 joule into second. c is equal to 3 into 10⁸ meter into second inverse. Okay, n equal to 1 to n equal to 2. અહીંયા e મેળવી લ્યો. e બરાબર લખેલું આવ્યું hc upon lambda. કેમાં બોઇલ માં ને તારે ઉતારવાનું કીધું છે લખેલું એવું. જો ફોકસ ને સ્પોર લખ આમ એમાં ને આમાં થયો. આ વિડિયો તો ગયો ને કેન્સલ થયો ને. હું કેમ બોલે તું પણ તારે છે ને આ બંધ થાય તો જ બોલવાનું છે. ગવેડિયાની પથારી કરી દી. Energy of an electron is given by E equal to minus 2.178 into 10⁻18 joule z square by n square. Wavelength of light required to excite an electron in an hydrogen atom from level n equal to 1 to n equal to 2 will be. n બરાબર 1 માંથી n બરાબર 2 માં ઇલેક્ટ્રોન ના ઉત્સર્જન માટે કેટલી લેમ્બડા જરૂર પડે તરંગ લંબાઈ એ કહેવાનું છે. E આપેલો છે આ મુજબ z square by n square n equal to 1 to n equal to 2 માં જવા કેટલી લેમ્બડા જરૂર પડે. તો આપણે આ સૂત્ર આગળ mu is equal to 3.29 into 10⁻15 1 upon ni square minus 1 upon nf square નો ઉપયોગ કરી mu મેળવી લઈએ અને mu બરાબર c upon lambda. mu is equal to c upon lambda. lambda ને કરતા બનાવી દો c by mu. આવૃત્તિ 3.29 into 10⁻15 1 થી 2 માં સંક્રમણ છે એટલે 1 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 4 થાય. અહીંયા 1 upon 1 minus 1 upon 4 4 minus 1 3 3 by 4 3.29 10⁻15 into 3 by 4 3 by 4 0.75 0.75 આવે. અને હમણાં આ રીતે રહેવા દઉં. આવૃત્તિ મળી ગઈ. આ જે આવૃત્તિ મળે બરાબર છે એ સેકન્ડ ઇનવર્સ માં મળે. હવે તમારે c આપેલો છે mu is equal to c upon lambda. તો lambda is equal to c upon nu 3 into 10⁸ meter into second inverse. અને આવૃત્તિ તમને મળેલી 3.29 10⁻15 અને આ 0.75 એટલે મને 3 by 4 4 into 10⁸ divided by 3.29 10⁻15 4 by 3 0.25 नहीं था 3 10⁻15 ऊपर जैसे એટલે -15 10⁻8 -15 એટલે 10⁻7 એટલે 4.329 એટલે આ 4 ભાગ્યા 3 એટલે 33.33 એટલે 0.33 જેવું આવે એટલે લેમ્બડા બરાબર 3.3 into 10⁻7 મીટર માં આવશે. આપણા જવાબ 1.214 10⁻7 1.214. હા, કારણ કે 4 ભાગ્યા 3 હોય તો 0.33 જેવું હોય પણ આ તો 3.29 જેવું છે. 3.29 જેવું એટલે ઓપ્શન ઉપરથી જ તમે જઈ શકો એ તમારું મૂલ્ય 1.214 into 10⁻7 મીટર થાય. આન્સર
The energy of second Bohr orbit of the hydrogen atom is minus 328 kilojoule પ્રતિ મોલ. બરાબર. દ્વિતીય બોર કક્ષાની ઊર્જા અને E2 આપેલી છે -328 કિલોજૂલ મોલ ઇન્વર્સ. Hence the energy of fourth Bohr orbit would be, તો ચોથી બોર કક્ષાની ઊર્જા શું થાય? બરાબર છે, હાઇડ્રોજન પરમાણુ માટે છે બંને અને Z equal to 1 થાય. તો આપણે જાણીએ છીએ કે E is equal to -RA Z² by n². બરાબર. ઊર્જાનું સૂત્ર માન્ય કક્ષાનું. અહીં તો કમ્પેરેટિવ છે E2 અને E4. તો આપણે લખી શકીએ E2 by E4. Z તો બેમાં કોન્સ્ટન્ટ, Z જશે તો n4² by n2². Z કોન્સ્ટન્ટ. નાઉ હવે E2 આપેલી છે -328 ચોથી કક્ષા એટલે 4 નો વર્ગ, બીજી કક્ષા એટલે 2 નો વર્ગ અને આ E4 મેળવવાનું છે. -328 2 નો વર્ગ કેટલો થાય? 4. અહીંયા 4 into 4 આ શું થાય? E4 મળે. 4 4 જાય 328 by 4 328 ભાગ્યા 4 એટલે એમ માનો ને 82 into 4 4 2 8 8 ચોક 32. હા, તો 328 by 4 E4 is equal to -82 કિલોજૂલ મોલ ઇન્વર્સ. એટલે જવાબ તમારો હવે -82 ઓપ્શન ડી. બરાબર છે. ટૂંકમાં એક કક્ષા એક ઊર્જા આપેલી હતી એક કક્ષાની, બીજી કક્ષાની પૂછેલી તો કમ્પેરેટિવ ફોર્મ્યુલા દ્વારા આ રીતે સોલ્વ કરવાનું. કમ્પેરેટિવ ફોર્મ્યુલા. ઓકે, ત્યાર પછીની વાત કરીએ તો રેશિયો of the energy of the electron in ground state of hydrogen to the electron in first excited state of Be3+. એટલે હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટની એનર્જી અને Be3+ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જાનું ગુણોત્તર. હાઇડ્રોજનની ગ્રાઉન્ડ સ્ટેટની એનર્જી -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ હોય સૂત્ર પરથી, અને Be3+ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n equal to 2 એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા Be3+ માટે તો Be3+ E2 -13.6 Z બેરિલિયમ નો પરમાણુ ક્રમાંક 4 નો વર્ગ અને ડિવાઇડેડ બાય 2 નો વર્ગ કારણ કે બીજી કક્ષા E2 -13.6 4 into 4 2 નો વર્ગ 4 4 જશે 13.6 into 4. હવે ગુણોત્તર E1 by E2 is equal to -13.6 into 4 આ જશે E1 by E2 આ B3+ 1 by 4. આન્સર આવે 1 by 4 A. ત્યારબાદ પછી આવશે if velocity of an electron in first orbit of hydrogen atom is v. એટલે હાઇડ્રોજનની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ v છે. બરાબર છે. અને h માટે હાઇડ્રોજન માટે n બરાબર 1, ઇલેક્ટ્રોન વેલોસિટી વેગ બરાબર v ઇલેક્ટ્રોનનો વેગ. what will be the velocity of electron in third orbit of Li2+? Li2+ ની n બરાબર 3 તો ત્યારે વેગ v Li2+ કેટલો હોય તો ઇલેક્ટ્રોનનો વેગ આપણે સૂત્ર ભણી ગયા. ઇલેક્ટ્રોનનો વેગ બરાબર
ઇલેક્ટ્રોનનો વેગનું સૂત્ર V is equal to 2 into અહીંયા 10 raised to 6 Z by N मीटर टू सेकंड इनवर्स। तो n बराबर 1 हाइड्रोजन માટે આના ઉપરથી VH2 by VLI2 plus is equal to ZH हाइड्रोजन માટે ZH हाइड्रोजन divided by ZLi2 plus into NLi2 plus by NH। हाइड्रोजन નો પરમાણુ ક્રમાંક 1 VH हाइड्रोजन નો વેગ V VLi2 plus મેળવવાનું हाइड्रोजन નો પરમાણુ ક્રમાંક 1 લિથિયમ નો પરમાણુ ક્રમાંક હા હિલી 3 NLi2 plus Li2 plus ની કઈ કે ત્રીજી કક્ષા हाइड्रोजन ની કઈ કે પ્રથમ बराबर છે। તો આ જે છે 3 3 જશે તો VLi2 plus is equal to 3 3 તો જશે તો VLi2 plus is equal to V બરાબર છે એ આવે જોવા। ઓકે ત્યાર પછી પછીનો an electron is moving with a kinetic energy 4.55 into 10 raised to minus 25 joule. What will be de Broglie wavelength for this electron? એટલે કે ઇલેક્ટ્રોન છે એની ગતિજ ઊર્જા ke 4.55 ગુણાકારમાં 10 ની -25 જૂલ। ke 4.55 ગુણાકારમાં 10 ની -25 ઘાત જૂલ। તો એની ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા કેટલી હશે? અહીંયા તમે જો ગતિજ ઊર્જા આપેલી છે લેમ્બડા મેળવવાની છે v મેળવી લેવાની ke is equal to 1/2 mv²। v² બરાબર 2ke by m। તો 2 into 4.55 10 raised to minus 25 by 2 બરાબર જશે। અહીંયા ke બરાબર 1/2 mv² એટલે v² ને કરતા બનાવ્યા 2ke by m સોરી ઇલેક્ટ્રોનનું દળ 2ke by m 9.1 10 raised to minus 31। तो 4.55 ના 9 પર આખું પદ જ જશે। હવે 10 raised to minus 31 ઉપર જાય તો v² બરાબર 10 raised to minus 25 10 raised to 31 v² આ 10 raised to 6 તો v is equal to 10 raised to 3। હવે v મળી ગયો। હવે ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h by mv। તો લેમ્બડા is equal to h 6.62 10 raised to minus 34 m 9.1 into lambda बराबर 9.1 into 10 raised to minus 31 v 10 raised to 3 10 raised to minus 31 10 raised to 3 એટલે 10 raised to 34 જેવું થયું। તો lambda is equal to 10 raised to minus 30 10 raised to minus 31 10 raised to 3 એટલે 3 31 30 એટલે 10 raised to minus 28 ઉપર જાય તો પ્લસ થાય 10 raised to 28 plus minus 34 એટલે 10 raised to minus 6 6.62 by 9.1 so lambda is equal to so 6.62 by 9 એટલે અહીંયા 3 2 3 3 3 9
2 by 3, 3 by 3 1, 2 by 3, 2 by 3 એટલે 0.75 જવાબ આવે 7.5 10 raised to minus 6 મીટર. તો લેમ્બડા તમારો આવે 7.5 સમથિંગ એટલે અહીંયા એની નજીકનો જવાબ છે B એટલે જવાબ તમારો આવે B. બરાબર છે. તો આ રીતે આગળ વધીએ. ત્યાર પછીનું if uncertainty in position and momentum are equal then uncertainty in velocity સ્થાન અને વેગમાનમાં અનિશ્ચિતતા સરખી હોય તો વેગમાં અનિશ્ચિતતા કેટલી હોય uncertainty in position and momentum બરાબર એટલે ડેલ્ટા x સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા ડેલ્ટા p વેગમાનની અનિશ્ચિતતા ઇક્વલ હોય then delta v કેટલું થાય delta v બરાબર. તો હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર delta x into delta p is equal to h upon 4 pi m. અહીંયા delta x is equal to delta p. હવે અહીંયા delta x અહીંયા delta p આ પર delta p h upon 4 pi m delta p square એટલે m square delta v square h upon 4 pi m. તો delta v square is equal to so અહીંયા delta વાળો 4 pi જ આવશે h upon 4 pi કારણ કે delta p અહીંયા છે delta v square is equal to h upon 4 pi m square બરાબર. તો delta v is equal to 1/2 under root h upon pi I am બાર આવી 1 upon 2m under root h upon pi જવાબ આવે C. ઓકે delta x equal to delta p કીધું તો આપણે રકમ ત્યાર પછીનું if the radius of first bohr orbit is x બરાબર પ્રથમ બોર ત્રિજ્યા r1 is equal to x then the de Broglie wavelength of electron in third orbit is nearly બરાબર. તો n બરાબર 3 if uncertainty in position and momentum are equal then uncertainty in velocity is uncertainty in position and momentum are equal સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો ડેલ્ટા v કેટલું થાય તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર delta x into delta p is equal to h upon 4 pi. Delta x is equal to delta p. So delta p into delta p h upon 4 pi. Delta p is equal to m delta v. So m square delta v square h upon 4 pi. Delta v square h upon 4 pi m square. So delta v is equal to 1 upon 2m 4 નું વર્ગમૂળ 2 m વર્ગનું m under root h upon pi. આન્સર આવે તમારો C. બરાબર. ત્યારબાદ if the radius of first bohr orbit is x પ્રથમ બોર ઓર્બિટની ત્રિજ્યા x હોય પ્રથમ બોર ઓર્બિટની ત્રિજ્યા x હોય r1 is equal to x then de Broglie wavelength of electron in third orbit is nearly so
ત્રીજી ઓર્બિટ ની ડ બ્રોગલી તરંગ લંબાઈ બરાબર છે n બરાબર 3 ત્યારે ડ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હોય અહીંયા r1 બરાબર x અને લેમ્બડા આપને પૂછેલું છે n બરાબર 3 ત્યારે લેમ્બડા કેટલી હોય તો પ્રથમની r બરાબર x આપેલી છે તો આપણે r3 કેટલું એની મેળવી લઈએ તો આપણે r બરાબર ઇલેક્ટ્રોનની ત્રિજ્યા બરાબર 0.529 into n²/z છે બરાબર એના ઉપરથી r1 by r3 is equal to હવે એક જ પરિમાણ માટે એટલે z તો કોન્સ્ટન્ટ જ હોય એટલે n1 square upon n3 square r1 x r3 મેળવવાની અને આ પ્રથમ કક્ષા એટલે 1 અને n3 ત્રીજી કક્ષા એટલે 3 નો વર્ગ x આ 9 3 નો વર્ગ ક્યાં જાય તો r3 મળી જાય આપણે r3 એટલે ત્રીજી કક્ષાની ત્રિજ્યા 9x થાય આપણે એની લેમ્બડા જોઈએ છે બરાબર ડ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા તો લેમ્બડા બરાબર હવે ડ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv v ની કઈ જરૂર નથી અને mvr બરાબર nh/2π mvr બરાબર nh/2π તો અહીંયા mv by h/mv કરતા હોય 2πr nh/mv આપણે કરી નાખીએ તો h/m ની જગ્યાએ હું લેમ્બડા મૂકી શકું તો લેમ્બડા બરાબર 2πr by n હવે r3 આ ત્રીજી કક્ષા આ n સોરી r3 આપેલું છે 9x n એટલે ત્રીજી કક્ષા તો લેમ્બડા બરાબર 2π into 9x by 339 is equal to 6πx તો તમારો જવાબ આવે 6πx અને એ આપણો ઓપ્શન છે B જવાબ આવે B બરાબર છે એટલે આપણે એક r1 બરાબર x આપેલી હતી તો આપણે n બરાબર 3 ત્રીજી કક્ષાની લેમ્બડા પૂછેલી તો r1 by r3 n1² by n3² પરથી આપણે ત્રીજી કક્ષામાં ત્રિજ્યા 9x મળી અને લેમ્બડા બરાબર h/mv mvr બરાબર nh/2π સરખાવો ને 2πr બરાબર n લેમ્બડા આવે લેમ્બડા બરાબર 2πr by n n એટલે ત્રીજી કક્ષા અને ત્રીજી કક્ષાની ત્રિજ્યા આપેલી હતી 9x બરાબર એટલે 6πx આ રીતે આવે ત્યારબાદ which of the following statements is correct in relation to the hydrogen atom તો હાઇડ્રોજન પરમાણુના સંબંધમાં કયું સ્ટેટમેન્ટ સાચું છે તો 3s orbital is lower in energy than 3p orbital 3s કક્ષકની ઊર્જા 3p કરતા ઓછી હોય 3p orbital is lower in energy than 3d orbital 3p ની ઊર્જા 3d orbital કરતા ઓછી હોય C 3s and 3p orbitals are of lower energy than 3d orbitals એટલે 3s 3p કક્ષકો 3d કક્ષક કરતા નીચી ઊર્જા ધરાવે 3 અને D 3s and 3p orbitals all have the same energy તો હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં તો 3s = 3p = 3d થાય તો અહીંયા D જવાબ રાઈટ છે જે તે ક્વોન્ટમ સમાન હોય ને તો પછી sp_df ની ઊર્જા સમાન હાઇડ્રોજન માટે બરાબર નંબર તેના પછીનો the number of radial nodes of 3s and 2p orbitals are respectively તો 3s અને 2p ઓર્બિટલ માં રેડિયલ નોડ ની સંખ્યા તો 3s અને 2p માં રેડિયલ નોડ
તો રેડિયલ નોડ બરાબર સૂત્ર n - l - 1. તો 3s માટે n is equal to 3 l0 -1 3 - 1 2. 3s માટે નોડ 2 2p માટે નોડ 2 -1 -1 2 - 2 0. તો 2 and 0 ઓપ્શન તમારો આવે એ ઓપ્શન આવે 2 and 0. ત્યારબાદ according to Bohr's theory the angular momentum of an electron in fifth orbit is. તો પાંચમી કક્ષામાં કોણીય વેગમાન nh/2π. તો n એટલે 5 5h/2π. તો 2.5h/π આને કહેવાય અથવા 2.5h કટ પાંચમી કક્ષામાં. એટલે કોઈ પણ કક્ષામાં કોણીય વેગમાન કે તો nh/2π પર n બરાબર કક્ષા મૂકી દેવાનું એટલે જે તે કક્ષામાં કોણીય વેગમાન. ત્યારબાદ the four quantum numbers of the valence electron potassium are. પોટેશિયમ ના સંયોજકતા ઇલેક્ટ્રોન ના ક્વોન્ટમ અંક પોટેશિયમ K is equal to Ar4s1. તો આની સંયોજકતા કક્ષા 4 થાય તો એના ક્વોન્ટમ અંક શું થાય? મુખ્ય ક્વોન્ટમ અંક 4 થાય. s માટે l 0 થાય. બરાબર l0 તો m0 થાય અને સ્પિન ક્વોન્ટમ અંક ±1/4 હોય તો 4 0 0 n + 1/2. બરાબર એટલે ઓપ્શન સી આપણો જવાબ સી આવે એમાં. ત્યાર પછીનો મેક્સિમમ નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન ઇન એ સબસેલ ઇઝ ગિવન બાય. પેટાકોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન આની મદદથી મેળવી શકાય. પેટાકોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન 2l+1 b2 કૌંસમાં 2l+1 c 2l+1 into 2 या d2 કૌંસમાં 2l+1 by 2. બરાબર છે. તો પેટાકોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 કૌંસમાં 2l+1 વડે મેળવી શકાય. જેમ કે s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો 2 l0 +1 તો 2 s કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. પછીનો which one of the following represents an impossible arrangement. તો નીચેનામાંથી કયું અશક્ય ગોઠવણી સૂચવે છે? એ આપેલું છે 3 2 -2 1/2 સ્પિન ક્વોન્ટમ અંક. b આપેલું 4 0 0 1/2. c આપેલું 3 2 -3 1/2 and d 5 3 0 1/2. તો કયું શક્ય નથી? તો અહીં આપણે જોઈ શકીએ કે જ્યારે l2 હોય ને ત્યારે m જે હોય -2 થી +2 હોય એટલે -3 આવે જ નહીં. તો c શક્ય નથી. આ પેટર્ન MCQ અગત્યના કયો ક્વોન્ટમ અંકનો સેટ શક્ય છે કયો શક્ય નથી આ પેટર્ન MCQ અગત્યના. What are the values of the orbital angular momentum of an electron in the orbitals 1s, 3s, 3d and 2p? એટલે 1s, 3s, 3d અને 2p કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું કક્ષકીય કોણીય વેગમાન શું હોય? તો કક્ષકીય કોણીય વેગમાન બરાબર. ઓપ્શન આપણે જોઈએ પહેલા તો કક્ષકીય કોણીય વેગમાન. તો કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર કક્ષકીય કોણીય વેગમાન is equal to √ કૌંસમાં l કૌંસમાં l + 1 h/2π તો h કટ લખો. તો અહીંયા આપણે કઈ કક્ષકો કીધેલી છે? 1s. તો 1s માટે l તો 1s માટે l0 તો 0. ત્યારબાદ 1s પછી 3s તો 3s માટે 0 જ થાય કારણ કે l જ મૂકવાનું છે. 3d તો l બરાબર 2
अंडर रूट 2 कौंसમાં 2 plus 1 h upon 2 pi 2 plus 1 એટલે 3 अंडर रूट 6 h upon 2 pi તો 3d માટે अंडर रूट 6 h upon 2 pi અને ત્યારબાદ 2p તો 2p માટે તો p માટે n બરાબર 1 થાય તો 1 cosમાં 1 plus 1 h upon 2 pi તો root 2h upon 2 pi तो h upon root 2h upon 2 pi तो 0 0 root 6h upon 2 pi root 2h upon 2 pi આ ઓપ્શન કયો છે તો આપણો જવાબ આવે A એટલે કક્ષકીય કોણીય વેગમાન મેળવવાનું સૂત્ર યાદ રાખવાનું જે તે માની s માટે કોઈ પણ માટે કે તો s માટે તો 0 જ આવે કોઈ પણ s કક્ષકીય કારણ કે l નું મૂલ્ય લેવાનું હોય ઓકે total number of electrons having n plus l equal to 3 in chromium atom in its ground state તો chromium atom ના ભૂમિ અવસ્થામાં n plus l નો સરવાળો 3 હોય બરાબર એવા કેટલા ઇલેક્ટ્રોન હોય તો chromium 24 Cr 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s1 क्रोमियम इलेक्ट्रॉन रखना 24 इलेक्ट्रॉन माने तो n plus l बराबर 3 થાય n plus l નો સરવાળો તો 1 0 1 plus 0 2 એવા કેટલા ઇલેક્ટ્રોન તો n plus l નો સરવાળો એના અહીંયા p ના આ p કક્ષક 2p n બરાબર 2 l બરાબર 1 તો આનો n plus l નો સરવાળો 3 થાય તો કેટલા ઇલેક્ટ્રોન તો 6 એટલે 6 ઇલેક્ટ્રોન અહીં આવે 2p ના ત્યારબાદ 3p ના બધી જે 3s2 તો n બરાબર 3 l બરાબર 0 આનો n plus l નો સરવાળો 3 થાય તો 3s2 ના 2 ઇલેક્ટ્રોન 6 plus 2 8 ઇલેક્ટ્રોન તો જો દીકરો ઓપ્શન 8 જવાબ A બરાબર n plus l નો સરવાળો 3 થાય એવા ક્રોમિયમમાં એવા કેટલા ઇલેક્ટ્રોન હોય કે જેનો n plus l નો સરવાળો 3 થાય ત્યારબાદ given the electronic configuration of element x કે 2 l માં 8 m માં 11 અને n માં 2 છે ઇલેક્ટ્રોન the number of electron present with l equal to 2 in an atom of element x is એટલે x તત્વની અંદર l બરાબર 2 હોય એવા કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્સ હોય જેનો l બરાબર 2 થાય તો જો l બરાબર 0 તો s કક્ષક થાય l બરાબર 1 તો p કક્ષક થાય l બરાબર 2 તો d તો d કક્ષકમાં હોય એવા ઇલેક્ટ્રોન અહીંયા 8 ને 2 10 10 ને એ 12 ને 11 ટોટલ 23 ઇલેક્ટ્રોન છે તો 23 ઇલેક્ટ્રોન 23 પરમાણુ ક્રમાંકોનો સ્કેટી વેક્રો વેનેડિયમ 23 તો ઇલેક્ટ્રોન રચના Ar 3d 3 4s2 તો 3d3 તો d3 d l બરાબર 2 તો 3 ઇલેક્ટ્રોન જવાબ આવે A 3 ઇલેક્ટ્રોન ત્યાર પછી consider the ground state of chromium atom the number of electrons with the azimuthal quantum numbers l equal to 1 and 2 are respectively consider the ground state of chromium atom બરાબર ક્રોમિયમ પરમાણુનું ભૂમિ અવસ્થા ધ્યાનમાં લો number of electrons with the azimuthal quantum l equal to 1 and 2 are respectively એટલે ક્રોમિયમ 24 જેમાં l બરાબર 1 l બરાબર 2 આ ક્વોન્ટમ l બરાબર 1 અને l બરાબર 2 હોય એવા ઇલેક્ટ્રોન અનુક્રમે કેટલા બરાબર ક્રોમિયમમાં તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 અને 3d5 4s1 l બરાબર 1 એટલે p કક્ષક આ p કક્ષકમાં 6 આ p કક્ષકમાં 6 એટલે 12 ઇલેક્ટ્રોન l બરાબર 1 હોય ને 12 ઇલેક્ટ્રોન p કક્ષકના 6 6 12
અને L બરાબર 2 એવા D ના ઇલેક્ટ્રોન, તો એવા ઇલેક્ટ્રોન 5, તો એવા 5 ઇલેક્ટ્રોન થાય. તો જવાબ આવે 12 and 5 એટલે B. બરાબર છે. ત્યારબાદ the total energy of the electrons in the hydrogen atom in the ground state is minus 13.6 electrovolt. The kinetic energy of this electron is. હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઉર્જા ભૂમિ અવસ્થાની E total for H equal to minus 13.6 electrovolt. તો Ke of this electron, આ ઇલેક્ટ્રોન ની ગતિજ ઉર્જા શું થાય? તો આપણે ગતિજ ઉર્જા બરાબર મળી ગયા હતા સૂત્ર માઈનસ E total. બરાબર. તો E total આપેલી છે તો Ke is equal to minus 13.6. અહીંયા માઈનસ 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 કેવા થાય પ્લસ, તો Ke is equal to 13.6 ઇલેક્ટ્રોન. તો આ ગતિજ ઉર્જા આવે. બરાબર છે. ત્યાર પછીનું the angular momentum of electron in d orbital is equal to, તો d orbital માં angular momentum કોણીય વેગમાન d કક્ષકમાં, તો d કક્ષક માટે L બરાબર 2, કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર L કૌંસમાં L plus 1 h upon 2 pi under root 2 કૌંસમાં 2 plus 1 h upon 2 pi 2 plus 1 3 to root 6 h upon 2 pi એટલે root 6 h cut. તો root 6 h cut જવાબ આવે C, D કક્ષક માટે. ત્યારબાદ azimuthal quantum number defines. azimuthal quantum number શું સૂચવે છે? a E by m ratio of the electron, એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર, સ્પિન ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું ભ્રમણ, એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, या d મેગ્નેટિક મોમેન્ટમ ઓફ ઇલેક્ટ્રોન. તો આપણે ખબર હોય તો એઝીમ્યુથલ ક્વોન્ટમાંક એટલે L એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સૂચવે. બરાબર. ત્યારબાદ એનર્જી ઓફ એટોમિક ઓર્બિટલ ઇન અ પર્ટિક્યુલર સેલ ઇન ધ ઓર્ડર. બરાબર. એટલે જે તે કક્ષક જે તે પર્ટિક્યુલર કોષમાં પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કોઈ પણ n કોષ લઈ લો તો S P D F, તો S કેન્દ્રની નજીક હોય તો ઊર્જાનો ક્રમ F greater than D greater than P greater than S. જવાબ આવે A. બરાબર છે. આ રીતે કોમ્પિટિટિવ માં પૂછી શકાય એવા ઇમ્પોર્ટન્ટ MCQ ની આપણે વાત કરી. બરાબર છે.